પ્રકરણ 29 આરાધ્યાનું પુખ્ત વયે પહોંચવું, શિક્ષણ, સપના અને સ્વતંત્રતા. પ્રકરણ 28માં અર્જુન અને દિશાએ અમદાવાદમાં પોતાની કારકિર્દીમાં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને તેમની દીકરી આરાધ્યાના બાળપણની ખુશીઓ માણી હતી. તેમનું જીવન સંતુલિત અને સુખી હતું. હવે સમયના વહેણમાં આરાધ્યા ધીમે ધીમે મોટી થઈ રહી હતી. તેના પોતાના સપના જોઈ રહી હતી અને સ્વતંત્ર વ્યક્તિ તરીકે વિકસી રહી હતી. અર્જુન અને દિશા માટે આ એક નવો અને ગર્વનો તબક્કો હતો, જ્યાં તેમને પોતાની દીકરીને પાંખો આપવાની હતી. આરાધ્ય હવે ફક્ત એક નાની બાળકી ન હતી. તેણે પોતાના સ્કૂલના દિવસો પૂર્ણ કર્યા હતા અને તે એક તેજસ્વી, આત્મવિશ્વાસુ અને ઉમદા યુવતી બની હતી. તેને ભણવામાં ખૂબ રસ હતો અને તે હંમેશા પોતાના વર્ગમાં ટોચ પર રહેતી. તેના વિજ્ઞાન અને ગણિતમાં ખૂબ સારા માર્ક્સ આવતા અને તે ભવિષ્યમાં એન્જિનિયર બનવાનું સપનું જોતી હતી. અર્જુન અને દિશા તેની બધી જરૂરિયાતો પૂરી કરતા અને તેને તેના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહન આપતા. આરાધ્યાએ અમદાવાદની એક પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો. કોલેજના પ્રથમ દિવસે અર્જુન અને દિશા તેને મૂકવા ગયા. બેટા, ધ્યાન રાખજે અને મહેનત કરજે, દિશાએ પ્રેમથી કહ્યું. તેની આંખોમાં થોડી ભીનાશ હતી. હા મમ્મી, હું કરીશ, અને પપ્પા, મને ખાતરી છે કે હું તમારા કરતાં પણ સારી એન્જિનિયર બનીશ, આરાધ્યાએ હસતા હસતા કહ્યું. અર્જુન હસી પડ્યો. ચોક્કસ બેટા, મને તારા પર પૂરો વિશ્વાસ છે. કોલેજમાં આરાધ્યાએ નવા મિત્રો બનાવ્યા, નવા વિષયો શીખ્યા અને પોતાની કુશળતાને વધુ વિકસાવી. તે ઘણીવાર તેના પ્રોજેક્ટ વિશે અર્જુન સાથે ચર્ચા કરતી અને અર્જુન તેને ટેકનિકલ સલાહ આપતો. આરાધ્યાના દાદા દાદી શ્રીમતી અને શ્રી શર્મા આરાધ્યાની સફળતા જોઈને ખૂબ જ ખુશ થતા. તેઓ તેને આશીર્વાદ આપતા અને તેને પ્રોત્સાહન આપતા. આરાધ્યા બેટા, તું અમારા પરિવારનું ગૌરવ છે, શ્રી શર્મા કહેતા. શ્રીમતી શર્મા આરાધ્યા માટે તેની મનપસંદ વાનગીઓ બનાવતી અને તેને લાડ લડાવતી. સુમિતાબેન, દિશાના માસી, પણ આરાધ્યાના વિકાસને જોઈને ખૂબ જ સંતોષ અનુભવતા. તેમને દિશાનું આટલું સુખી અને સંતુલિત પરિવાર જોઈને ખુશી થતી, કારણ કે તેમણે દિશાને નાનપણથી જ સંઘર્ષ કરતી જોઈ હતી. આરાધ્યાના મિત્ર વર્તુળમાં મયંક અને આરતીનો દીકરો આર્યન ખાસ હતો. આર્યન અને આરાધ્યા નાનપણથી જ મિત્રો હતા અને મોટા થઈને પણ તેમની મિત્રતા જળવાઈ રહી હતી. તેઓ બંને એક જ કોલેજમાં ભણતા હતા. ભલે તેમના કોર્સ અલગ હતા, તેઓ એકબીજાને ભણવામાં મદદ કરતા અને વીકેન્ડ્સમાં સાથે ફરવા જતા. આરાધ્યા, આજે સાંજે આપણે લાઇબ્રેરીમાં જઈએ, આર્યન એક દિવસ પૂછતો. હા ચોક્કસ, મારે પણ પ્રોજેક્ટનું કામ પૂરું કરવાનું છે, આરાધ્યા જવાબ આપતી. આર્યન અને આરાધ્યાની મિત્રતા અર્જુન અને દિશા તેમજ મયંક અને આરતી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવતી. જેમ જેમ આરાધ્ય પુખ્ત વયે પહોંચતી ગઈ, તેમ તેમ અર્જુન અને દિશાએ તેને વધુ સ્વતંત્રતા આપી. તેમણે તેને પોતાના નિર્ણયો લેવા દીધા, ભલે તે શિક્ષણ સંબંધિત હોય કે અંગત જીવન સંબંધિત. જોકે તેઓ હંમેશા તેને ટેકો આપતા અને સલાહ આપવા માટે હાજર રહેતા. આરાધ્યાએ કોલેજ પૂર્ણ કર્યા પછી તેને ભારતની એક ટોચની મલ્ટીનેશનલ ટેક કંપનીમાં સારી નોકરી મળી. આ અર્જુન અને દિશા માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી. તેમને લાગતું હતું કે તેમની મહેનત અને તેમના સપના સાકાર થઈ રહ્યા છે.
અર્જુન અને દિશાની કારકિર્દી માત્ર વ્યક્તિગત સફળતા પૂરતી સીમિત ન હતી. તેઓ બંને ન્યૂ હોરાઇઝન્સ ટેક સોલ્યુશનમાં ઉચ્ચ હોદ્દાઓ પર હોવાથી તેમને સામાજિક જવાબદારીનો પણ અહેસાસ હતો. તેમણે પોતાની કંપની અને વ્યક્તિગત સ્તરે સમાજ સેવાના કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાનું શરૂ કર્યું. અર્જુન, જે હવે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ટેકનોલોજી બની ગયો હતો, તેણે કંપનીમાં અનેક નવી પહેલો કરી. તેણે યુવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે એક ટેક ઇનોવેશન ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કર્યો. આ પ્રોગ્રામ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ અને માર્ગદર્શન આપવામાં આવતું. આ પ્રોગ્રામથી ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થશે. અર્જુન, તેમને પણ તારા જેવી તક મળશે. દિશાએ અર્જુનના આ નિર્ણયને પ્રશંસા કરતા કહ્યું. અર્જુન ઘણા ટેકનોલોજી કોન્ફરન્સમાં મુખ્ય વક્તા તરીકે ભાગ લેતો અને યુવા ડેવલપર્સમાં પ્રેરણા આપતો. તેણે અમદાવાદની ઘણી યુનિવર્સિટીઓમાં ગેસ્ટ લેક્ચર્સ પણ આપ્યા, જ્યાં તેણે વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી વિશે જ્ઞાન આપ્યું. અને દિશા, જે હવે ડિરેક્ટર ઓફ માર્કેટિંગ બની ગઈ હતી, તેણે પણ કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોજેક્ટમાં સક્રિયપણે ભાગ લીધો. તેણે મહિલા સશક્તિકરણ અને શિક્ષણના ક્ષેત્રમાં ઘણી પહેલો કરી. તેણે અમદાવાદની ઝૂંપડપટ્ટીના બાળકો માટે ડિજિટલ શિક્ષણ કાર્યક્રમો શરૂ કર્યા, જ્યાં તેમને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન આપવામાં આવતું. દિશા, તારું આ કામ ખરેખર પ્રેરણાદાયક છે. આ બાળકોને ભવિષ્યમાં ઘણી મદદ કરશે. આરતીએ દિશાના કાર્યની પ્રશંસા કરતા કહ્યું. દિશા ઘણીવાર આવા કાર્યક્રમોમાં સ્વયંસેવક તરીકે સમય વિતાવતી અને બાળકો સાથે વાતો કરતી. તેને આ કામથી ખૂબ જ આત્મસંતોષ મળતો. વ્યવસાયિક સફળતા અને સામાજિક યોગદાનની સાથે અર્જુન અને દિશાએ આર્થિક રીતે પણ ખૂબ જ સ્થિરતા પ્રાપ્ત કરી હતી. તેમણે પોતાના નવા ઘરમાં ઘણી સુવિધાઓ ઉમેરી હતી. તેમના ઘરમાં એક નાનકડો પુસ્તકાલય હતો, જ્યાં તેઓ પુસ્તકો વાંચવામાં સમય વિતાવતા. તેમના ગાર્ડનમાં સુંદર ફૂલો અને છોડ હતા. તેમણે આરોગ્ય અને સુખાકારી પર પણ ધ્યાન આપ્યું. તેઓ નિયમિતપણે યોગ, ધ્યાન અને કસરત કરતા. તેમણે સંતુલિત આહાર અપનાવ્યો. આનાથી તેમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ મળી અને તેઓ જીવનના દરેક તબક્કાઓનો આનંદ માણી શક્યા. વર્ષો વીતતા ગયા અને અર્જુન અને દિશાનો પ્રેમ સમયની કસોટી પર વધુ ખરો ઉતર્યો. તેમના સંબંધમાં હવે માત્ર યુવાનીનો રોમાંચ જ ન હતો, પણ એક ઊંડી સમજણ, આદર, વિશ્વાસ અને મિત્રતા પણ હતી. તેમણે જીવનના અનેક ઉતાર ચઢાવનો સાથે મળીને સામનો કર્યો હતો અને દરેક પડકારે તેમને એકબીજાથી વધુ નજીક લાવ્યા હતા. જેમ જેમ તેઓ વૃદ્ધ થતા ગયા, તેમ તેમ તેમના નાના મોટા આરોગ્ય સંબંધિત પડકારોનો સામનો કરવો પડ્યો. પર તેમણે હંમેશા એકબીજાને ટેકો આપ્યો. જો અર્જુન બીમાર પડતો તો દિશા તેની કાળજી લેતી. જો દિશા થાકેલી હોય તો અર્જુન તેને આરામ કરવા માટે પ્રોત્સાહન આપતો. અર્જુન, તને તાવ આવ્યો છે, આરામ કર અને દવા લે, દિશા ચિંતાથી કહેતી. કંઈ નહીં દિશા, બસ તું મારી બાજુમાં રહે, અર્જુન પ્રેમથી કહેતો. આરાધ્યાના લગ્ન પણ તેમના જીવનનો એક મહત્વનો પ્રસંગ બન્યો. આરાધ્યાને કોલેજમાં તેના બેચમેટ નીલ સાથે પ્રેમ થયો હતો. નીલ એક સારો, સંસ્કારી અને બુદ્ધિશાળી યુવક હતો. જ્યારે આરાધ્યાએ પોતાના સંબંધ વિશે અર્જુન અને દિશાને જણાવ્યું, ત્યારે તેઓ બંને ખુશ થયા. તેમણે નીલના પોતાના પરિવારના સભ્ય તરીકે સ્વીકાર્યો.
અમદાવાદમાં એક ભવ્ય સમારંભમાં આરાધ્ય અને નીલના લગ્ન થયા. અર્જુન અને દિશાએ પોતાની દીકરીને વિદાય આપતી વખતે ભાવુક થઈ ગયા. તેમને લાગતું હતું કે તેમની દીકરી કેટલી મોટી થઈ ગઈ છે. બેટા, તારું જીવન હંમેશા સુખી રહે. અમે હંમેશા તારી સાથે છીએ. અર્જુને આરાધ્યાને આશીર્વાદ આપ્યા. આરાધ્યાના લગ્ન પછી તેમનું ઘર થોડું ખાલી ખાલી લાગતું હતું, પણ તેમને સંતોષ હતો કે તેમની દીકરી સુખી હતી. અર્જુનના માતા પિતાનું પણ આ સમયગાળામાં અવસાન થયું. આ તેમના માટે ખૂબ જ દુઃખદ ક્ષણ હતી, પણ અર્જુન અને દિશાએ એકબીજાને ટેકો આપ્યો. તેમને સંતોષ હતો કે તેમણે પોતાના માતા પિતાની ખૂબ સારી કાળજી લીધી હતી. સુમિતાબેન પણ આ દુઃખદની ઘડીમાં તેમની સાથે રહ્યા. મયંક અને આરતી સાથેની તેમની મિત્રતા આજીવન જળવાઈ રહી. તેઓ નિયમિતપણે મળતા, જૂની યાદો તાજી કરતા અને જીવનના અનુભવો શેર કરતા. તેમના બાળકો પણ સારા મિત્રો હતા. યાદ છે અર્જુન, કોલેજમાં આપણે કેવા તોફાન કરતા હતા. મયંકે એક સાંજે જૂની યાદો તાજી કરતા કહ્યું. હા મયંક, અને આજે આપણે ક્યાં પહોંચી ગયા છીએ? અર્જુને જવાબ આપ્યો. આ સમયગાળામાં શ્રેયાનો કોઈ ઉલ્લેખ ન હતો. તે જેલમાં હતી અને તેને આજીવન કેદની સજા થઈ હતી. અર્જુન અને દિશાએ તેને સંપૂર્ણપણે ભૂલી ગયા હતા. તેમના જીવનમાં હવે તેના માટે કોઈ સ્થાન ન હતું. તેમનો પ્રેમ શ્રેયાના કાવતરાથી વધુ મજબૂત બન્યો હતો અને તેમણે સાબિત કર્યું હતું કે સાચો પ્રેમ હંમેશા વિજયી થાય છે. જીવનના અંતિમ તબક્કામાં અર્જુન અને દિશાએ અમદાવાદમાં એક શાંતિપૂર્ણ અને સંતોષકારક જીવન જીવ્યા. તેઓ બંને પોતાની નોકરીઓમાંથી નિવૃત્ત થઈ ગયા હતા અને હવે તેમની પાસે એકબીજા સાથે અને પરિવાર સાથે સમય વિતાવવા માટે પૂરતો સમય હતો. તેઓ સવારે વહેલા ઉઠીને યોગ અને ધ્યાન કરતા. સાંજે તેઓ પોતાના ગાર્ડનમાં બેસીને કુદરતનો આનંદ માણતા. તેઓ આરાધ્ય અને તેના પરિવારને મળવા જતા અને પોતાના પૌત્ર પૌત્રીઓ સાથે રમતા. આરાધ્ય અને નીલને એક દીકરો હતો, જેનું નામ તેમણે અર્જુન રાખ્યું હતું. તે અર્જુન અને દિશાના નામનું મિશ્રણ હતું. અર્જુન તેમના જીવનમાં એક નવી ખુશી લઈને આવ્યો હતો. દાદા દાદી, મને વાર્તા કહો. અર્જુન દાદા દાદી પાસે જીદ કરતો. અર્જુન અને દિશા તેને પોતાની બાળપણની વાર્તાઓ કહેતા અને તેને સારા સંસ્કારો આપતા. તેઓ પોતાના સમાજ સેવાના કાર્યોમાં પણ સક્રિય રહ્યા. અર્જુન નિવૃત્ત થઈને પણ યુવા ટેકનોલોજીમાં માર્ગદર્શન આપતો. દિશા મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમોમાં ભાગ લેતી. તેમને લાગતું હતું કે જીવનનો સાચો અર્થ ફક્ત પોતાના માટે જીવવામાં નથી, પણ સમાજ માટે કંઈક કરવામાં છે. તેમના ઘરની દિવાલો પર તેમની જીવન યાત્રાની તસવીરો લટકેલી હતી. તેમની બાળપણની તસવીરો, કોલેજના દિવસો, લગ્નના ફોટા, હનીમૂનની યાદો, આરાધ્યાના જન્મની તસવીરો અને તેમના પરિવારના ખુશાલ પળો. આ તસવીરો તેમના જીવનના પ્રત્યેક તબક્કાની યાદ અપાવતી હતી. એક સાંજે તેઓ પોતાના ગાર્ડનમાં બેઠા હતા. સૂર્ય આથમી રહ્યો હતો અને આકાશમાં કેસરી રંગ છવાઈ ગયો હતો. અર્જુને દિશાનો હાથ પોતાના હાથમાં લીધો. દિશા, આપણે કેટલો લાંબો પ્રવાસ કર્યો છે નહીં? અર્જુને શાંતિથી કહ્યું. હા અર્જુન, અને તે ખૂબ જ સુંદર પ્રવાસ હતો. દિશાએ જવાબ આપ્યો. અને શ્રેયાના પડકારો હોવા છતાં આપણે પ્રેમે હંમેશા વિજય મેળવ્યો. પ્રેમ હંમેશા વિજયી થાય છે દિશા, અને આપણો પ્રેમ તો સાક્ષાત છે. અર્જુને પ્રેમથી કહ્યું. તેમણે એકબીજાની સામે જોયું.
તેમની આંખોમાં અસીમ પ્રેમ, સંતોષ અને શાંતિ હતી. તેમના જીવનમાં કોઈ અફસોસ ન હતો, ફક્ત ખુશીઓ અને યાદો હતી. શ્રેયા નામ હવે તેમના માટે માત્ર એક ધૂંધળી યાદ બની ગયું હતું. તેના કાર્યોને તેમને હવે કોઈ ભય ન હતો. તેમનું જીવન સાચા અર્થમાં પ્રેમ, શાંતિ અને સંતોષનું પ્રતીક હતું. અર્જુન અને દિશાનું જીવન એક પ્રેરણાદાયક ગાથા હતી. એક ગાથા જે દર્શાવે છે કે સાચો પ્રેમ કેવી રીતે કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ ષડયંત્ર અને કોઈ પણ પડકારનો સામનો કરીને વિજયી બની શકે છે. તેમનું જીવન માત્ર એક રોમેન્ટિક કહાની ન હતી, પણ એક દાંપત્ય જીવનનું ઉદાહરણ હતું, જ્યાં પરસ્પર સમજણ, વિશ્વાસ, ટેકો અને અનંત પ્રેમ હોય, ત્યાં સુખ અને શાંતિ હંમેશા રહે છે. અર્જુન અને દિશાના જીવનના લાંબા ગાળાના પ્રવાહ, આરાધ્યના પુખ્ત વય સુધીનો વિકાસ, તેમના પારિવારિક સંબંધોની મજબૂતી, સામાજિક યોગદાન અને જીવનના અંતિમ તબક્કામાં તેમનો સંતોષ અને શાંતિનો અનુભવ, તે દર્શાવે છે કે પ્રેમ, સમજણ, મહેનત અને પારિવારિક ટેકો કેવી રીતે એક યુગલને સંપૂર્ણ અને સંતોષકારક જીવન જીવવામાં મદદ કરી શકે છે. તેમનું જીવન હવે ખુશીઓ અને સંતોષથી ભરેલું હતું. પ્રિય મિત્રો, આ નવલકથાને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવી નવલકથા સાથે. સમાપ્ત. અને હા, તમને આ નવલકથા કેવી લાગી તે કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.